ભલીને મારું કામ ભલું. એ તો આપણી ખાસ દાસી એવી માફ કરજો હો, આપણી ખાસ સખી એવી ઉર્વશી ભજનના સુરો રેલાવે છે, એનો જ આ વાત છે. જા, અમારો આદેશ છે. અત્યારે તેને બોલાવી લાવો. અમારે તેની સાથે કંઈક વાત કરવી છે. જી રણછોડબા, હું ભલીને મારું કામ ભલું. આ ગઈ ને આ આઈ. આપણો હુકમ તો હું પગમાં ચડાવું, પગમાં. શું બોલે છે તું? હુકમ પગમાં ચડાવવાનો હોય કે માથે ચડાવવાનો હોય? અરે, હું ભલીને મારું કામ ભલું. પગમાં એટલે કે તમારો હુકમ થાય અને હું મારા પગને છટે દોડાવું ને, એ જ મારું કામ છે. હવે અહીંયા ઊભી વાતો કરીશ કે જઈને બોલાવી લાવીશ? માફ કરજો હો રણછોડબા, હું ભલી તે આ ચાલી. મહારાણી સુલોચનાની જય હો. આપની દાસી આપની સેવામાં હાજર છે. હું ભલીને મારું કામ ભલું. મેં કેવી તમારી દાસીને તમારી સેવામાં હાજર કરી દીધી. ઉર્વશી, તું મારી દાસી નહીં, તું તો મારી સખી છે, સખી. માટે આજે મારે તને એક સખી તરીકે સવાલ કરવો છે. તું શું આ રોજ રોજ ભજન ભક્તિ લઈને બેસી જાય છે? ભગવાન થોડા તારું કલ્યાણ કરવા અહીંયા પૃથ્વી પર આવવાના છે? હું ભલીને મારું કામ ભલું. આ ભજન કરે કોનું ભલું થયું છે? નહીં રાણી સાહેબા? રાણી સાહેબા, અરે ભગવાન તો છે ને સમયે સમયે રામ, કૃષ્ણ એવા અલગ અલગ અવતાર ધરીને આ પૃથ્વી ઉપર પોતાના ભક્તોના કલ્યાણ માટે આવે જ છે, આવ્યા જ છે અને આગળ પણ આવતા જ રહેશે. હું નથી માનતી. જો ભગવાન હોય તો પોતાના ધામમાં રહીને પણ કલ્યાણ કરી જ શકે છે, તો એમને અહીંયા આવવાની શું જરૂર પડે છે? માટે તારી વાત એકદમ ખોટી છે. આનો બીજો કોઈ જવાબ છે તારી પાસે? માફ કરજો રાણી સાહેબા, આનો જવાબ હું પછી આપું તો? તારી પાસે કોઈ જવાબ હશે તો તું આપીશ ને. કઈ વાંધો નહીં, હવે તું જઈ શકે છે. હું ભલીને મારું કામ ભલું. કોઈ ભલો જવાબ છે જ નહીં ને? નહીં ને રાણી સાહેબા? બસ ભલી, તું પણ હવે જા અને અમારા ભોજનની વ્યવસ્થા કર. તું ભલી બન અને કામ પણ ભલું કર. હું ભલીને મારું કામ ભલું. અરે રાજકુમારી, રાજકુમારી, ચલો આપણે લુકા છુપી રમીએ. હા હા, ચલો ચલો. આપ બધા છુપાઈ જાઓ. હું તમને બધાને શોધવા આવું છું. 1 2 3 રાજકુમારી, રાજકુમારી, મારી રાજકુમારીને શું થયું? પડી ગયા? કઈ વાંધો નહીં. ચાલો ચલો, તમારી માતા આવી છે ને તમારું ધ્યાન રાખવા માટે. ચાલો હવે રમવા લાગો. ચલો ચલો જાઓ. હા હા. અરે રાણી સાહેબા, મને કહ્યું હોત ને તો હું એમને ઊભા કર્યા. આપે ક્યાં તકલીફ લેવાની જરૂર હતી. હા, પણ એ તો કઈ વાંધો નથી. એ મારી દીકરી છે, જેમાં મને શું તકલીફ પડવાની? પણ આપ તો મહારાણી છો, તો અમને આદેશ કરી દીધો હોત તો? હાય હાય, હું ભલીને મારું કામ ભલું. મહારાણી, મહારાણી જલ્દી કરો. સાપ, સાપ, ચલો જલ્દી. રાજકુમારી પાસે સાપ. દોડો દોડો.
સાફ નકલી છે? હા હા મને ખબર હતી મને ખબર હતી અને એ પણ આપની સખી ઉર્વશી દાસે મને રમવા માટે ઈશારો કર્યો હતો હું બોલી ને મારું કામ ભલું એમ તેને ગમાતું હશે. તું ચૂપ રહીશ? તારું ભલું કામ અત્યારે એક બાજુ રાખ. માફ કરજો રાણી સાહેબા, આપ પૂછો એ પહેલા હું આપને કહેવા માંગુ છું. આ આપના સવાલનો જવાબ છે. હું બોલી ને મારું કામ ભલું. આ કયો સવાલ ને કયો જવાબ? આપે મને પૂછેલું ને રાણી સાહેબા કે ભગવાનને સ્વયં આ પૃથ્વી પર આવવાની કેમ જરૂર પડે છે? ત્યાં રહીને પણ કલ્યાણ કરી જ શકે ને. તું શું કહેવા માંગે છે? અને આ તે કઈ રીત છે કહેવાની? મારો તો જીવ જ નીકળી ગયો હતો રાજકુમારીને કંઈ થઈ જશે એ વિચારથી. હું બોલી ને મારું કામ ભલું. પણ આ રીતે ભલી ના કહેવાય હો રાણી સાહેબા. રાણી સાહેબા, જેમ રાજકુમારી રમતા રમતા પડી ગયા તો તમે જાતે ઊભા થઈને પ્રેમ વરસાવો અને એમને ઊભા પણ